છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. MS યુનિવર્સિટી માટે ગૌરવની વાત. 40,000 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 2 વિદ્યાર્થીઓનું યુવા સંગમમાં પસંદગી થવા પામી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2020માં એક સ્ટુડન્ટ્સ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે, જેનું નામ છે યુવા સંગમ. આ કાર્યક્રમ એક ભારત શ્રેષ્ઠ ભારતની અંતર્ગત આવેલ છે, જેમાં શિક્ષણ મંત્રાલય પોતાના ખર્ચે વિદ્યાર્થીઓને અન્ય રાજ્યમાં મોકલી ત્યાંની સંસ્કૃતિ પ્રત્યે જાણવા માટે પ્રેરિત કરે છે. યુવા સંગમ માત્ર સાંસ્કૃતિક વિનિમય પર જ ભાર નથી મૂકતું, પરંતુ તેમાં નેતૃત્વ, રમતગમત અને કૌશલ્યને વધારવા માટે રચાયેલ પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. સહભાગીઓ સંદેશા વ્યવહાર અને ટીમ વર્ક પર વર્કશોપમાં જોડાયા છે. સાંઈ દ્વારા આયોજિત રમતગમતના કાર્યક્રમમાં ભાગ લેશે અને યજમાન રાજ્યના VVIP અને નોંધપાત્ર હસ્તીઓ સાથે વાર્તાલાપ કરવાની તક મળશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 46,000 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 50 વિદ્યાર્થીઓની પસંદગી કરેલ છે, જે આવતીકાલથી લઈને 7 ડિસેમ્બર સુધી કેરેલા જશે અને ત્યાં વિવિધ પ્રતિયોગિતા અને કાર્યક્રમોમાં ભાગ લેશે. આ કાર્યક્રમ અંતર્ગત MS યુનિવર્સિટી બરોડાના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટના 2 સ્ટુડન્ટની પસંદગી થયેલ છે, જેમનું નામ છે ખુશી વાકાણી અને ધ્રુમિલ મિસ્ત્રી. આ બંને વિદ્યાર્થીઓ અત્યારે MBAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. ત્યારે MS યુનિવર્સિટી માટે ગર્વની વાત છે, કારણ કે ગુજરાતભરમાંથી 46,000 વિદ્યાર્થીઓએ આ ફોર્મ ભર્યું હતું અને માત્ર 50 વિદ્યાર્થીઓની જ જ્યારે પસંદગી થવા પામી છે. અને તેમાં પણ યુનિવર્સિટીમાંથી અસંખ્ય વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા અને આ 2 વિદ્યાર્થીઓ જ્યારે પસંદ થયા છે ત્યારે તેમનામાં તેમજ મેનેજમેન્ટમાં ખુશી જોવા મળી હતી. મારું નામ મિસ્ત્રી ધ્રુમિલ રાજેશ કુમાર. હું ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીમાં અભ્યાસ કરી રહ્યો છું અને અમે કેરલા જઈ રહ્યા છે કલ્ચરલ એક્સચેન્જના પ્રોગ્રામ હેતુથી. ત્યાં અમને કેરલા લઈ જશે ગુજરાત સરકાર તરફથી. અમારે ત્યાં જઈને ત્યાંના કલ્ચર અને એ ત્યાંનું રહેણી કરણીને એ બધું જોવાનું છે અને એના પર રિપોર્ટ લખીને અમારે ત્યાં આપવાનો છે. કેટલી ગર્વની વાત છે, કારણ કે આખા MS યુનિવર્સિટીમાંથી તમે 2 જ માત્ર વિદ્યાર્થીઓ છો કે જે MS યુનિવર્સિટીને રિપ્રેઝન્ટ કરશે. હા, ગર્વની વાત તો છે, કારણ કે ખાસા બધા લોકોએ ફોર્મ ભર્યું હતું અને એમાંથી અમે 2 સિલેક્ટ થયા છે MS યુનિવર્સિટીમાંથી, એટલે ગર્વની વાત તો છે. હું બહુ ગર્વની છે ને અત્યારે હું બહુ ગર્વ ફીલ કરી રહી છું, કારણ કે આ જે યુવા સંગમમાંથી અમે જઈ રહ્યા છીએ એની શરૂઆત આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2020માં કરેલી, જેનું નામ છે એક ભારત શ્રેષ્ઠ ભારત. એમાંથી આપણું ટાઈઅપ જે છે, મતલબ ગુજરાતનું ટાઈઅપ કેરલા સાથે છે. તો આપણા સ્ટુડન્ટ્સ ત્યાં જશે, એ લોકોની સંસ્કૃતિ જોશે, ત્યાંના લોકોને મળશે અને એ બધું ઓબ્ઝર્વ કરશે અને સેમ ત્યાંથી પણ લોકો અહીંયા આવીને આપણા ગુજરાતની સંસ્કૃતિ જોશે અને છે ને શીખશે એમાંથી. અને અમે પણ ત્યાં છે ને પૂરેપૂરી કોશિશ કરશું કે ગુજરાતનું જે ગર્વ છે અને ગુજરાતનું નામ છે ત્યાં રોશન કરીને આવી. મેનેજમેન્ટ ફેકલ્ટીમાં ભણો છો, ક્યાંક તમારી એવી અહીંયા ભણતર સારું હશે જેને લઈને જ તમે સિલેક્ટ થયા છો. શું કહેશો ફેકલ્ટી વિશે? હું ફેકલ્ટીનો બહુ આભાર વ્યક્ત કરું છું, કારણ કે અમારા સરે અમને આ યુવા સંગમ વિશે જાગૃત કર્યા, એના લીધે અમે એમાં પાર્ટિસિપેટ કર્યું અને આજે અમને આખા ગુજરાત તરફથી સિલેક્ટ થઈ અને ત્યાં જવાનો મોકો મળ્યો છે. તો હું બહુ થેન્કફુલ છું એના માટે. શું નામ આપનું આખું? ખુશી વાંકાણી. હું રાજકોટથી બિલોંગ કરું છું. અમે અમારા વિદ્યાર્થીઓને AICTE દ્વારા સ્પોન્સર્ડ યુવા સંગમ પ્રવૃત્તિ માટે પાર્ટિસિપેટ કરવા માટે પ્રોત્સાહન આપેલું. AICTE અનુસંધાને ગુજરાતભરમાંથી ટેકનિકલ સંસ્થાઓના વિદ્યાર્થીઓ પાસેથી યુવા સંગમમાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવેલી. અમે અમારા વિદ્યાર્થીઓને આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપેલું અને એમને કહેલું કે તમે ખાસ કરીને જે ગામડાના વિસ્તારોમાંથી આવે છે, પછી જે પછાત વિસ્તારોમાંથી આવે છે અને શહેરી વિસ્તારોમાંથી આવે છે, એ લોકોને અમે ખાસ કહ્યું, કારણ કે આ જે યુવા સંગમની જે પ્રવૃત્તિ ચાલી રહી છે AICTE દ્વારા, એમાં એ લોકો એવું ઈચ્છે છે કે જે ડિવાઈડ છે ગ્રામીણ અને શહેરી વિસ્તારો, એને કઈ રીતે પૂરવામાં આવે. એટલે આ જે યોજના હેઠળ એ લોકો ગામડાઓના અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને પણ શહેરી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ જેટલી જ તક મળે અને એકબીજાની સાથે શીખવાનું આદાન પ્રદાન કરવાનો અવકાશ મળે, એ હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. એટલે અમે ખાસ કરીને અમારા વિદ્યાર્થીઓને જે અંતરિયાળ ગામડાના વિસ્તારોમાંથી આવે છે, શહેરી વિસ્તારોમાંથી આવે છે અને એમાં પણ
ફિમેલ અને મેલ વિદ્યાર્થીઓને કહેલું કે તમે લોકો આ પોર્ટલ પર અરજી કરો અને એઆઈસીટીએ એમના જે સિલેક્શનના માપદંડો છે એ આધારે અમારી ફેકલ્ટીમાંથી એક મેલ અને એક ફિમેલ સ્ટુડન્ટનું સિલેક્શન કર્યું છે, જે હવે અમારી ફેકલ્ટીને આ એઆઈસીટી દ્વારા લોન્ચ થયેલી આ જે યુવા સંગમ યોજના છે એમાં અમારી ફેકલ્ટીનું પ્રતિનિધિત્વ કરશે. અને એ આ યોજનાના ભાગરૂપે આઈઆઈટી ગાંધીનગર જે નોડલ સેન્ટર છે ગુજરાત લેવલે, ત્યાં જઈ અને કેરેલાનો જે પ્રવાસ છે એમાં અમારી ફેકલ્ટીનું અને અમારી યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. તો આ વાત ખરેખર અમારા માટે ઉત્સાહજનક છે અને ગર્વની બાબત છે કે પહેલી જ વખત અમારી ફેકલ્ટીમાંથી એક મેલ અને એક ફિમેલ વિદ્યાર્થી આ યોજનામાં અમારી ફેકલ્ટીનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે.